ઝઘડિયાના બલેશ્વર ખાતે યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી 5 થી 9 ઓગસ્ટ દરમિયાન સમસ્ત વસાવા સમાજ ગુજરાત આયોજિત જરિયા, વણખુટા, બિલવાડા, મોરિયાણા, રામપોર કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે વિશાળ સંખ્યામાં જનમેદનીની ઉપસ્થિતિમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાયો। આ અગાઉ 5મી 9 ઓગસ્ટ દરમિયાન જરિયા, વણખુટા, બિલવાડા, મોરિયાણા, રામપોર સહિતના ગામોમાં સમસ્ત વસાવા સમાજ ગુજરાત આયોજિત વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આજરોજ 9મી ઓગસ્ટ રવિવારના રોજ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના સભ્યો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના 40 થી 50 ગામના લોકો અને યુવાનો વિશાળ સંખ્યામાં સ્વયંભૂ જોડાયા હતા અને વિશ્વ આદિવાસી દિવસને તહેવાર જેમ ઉજવ્યો હતો। કાર્યક્રમમાં આદિવાસી સાંસ્કૃતિક નૃત્યોની સાથે આદિવાસી પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં આદિવાસી સમાજમાં કુરિવાજો દૂર થાય, શિક્ષણનું સ્તર ઊંચું આવે અને યુવા પેઢીને વ્યસનમુક્તિથી દૂર કરી રાખી શકાય અને એક સારા સમાજનું નિર્માણ કરવા બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા, ચિમનભાઈ, જયદીપભાઈ, સૂર્યકાંતભાઈ રાણા સાહેબ, નિર્ભાઈ, કીર્તિબેન, સુભદ્રાબેન, જશવંતભાઈ, રમેશભાઈ, દલુભાઈ, રામદેવભાઈ, પ્રહલાદભાઈ, તુલસી વસાવા, જયેશભાઈ, નરેશભાઈ, અશોકભાઈ, મનીષભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા।